રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેમદાવાદ તાલુકાના વાંઢવાડી ગામ ખાતે આવેલી મહી સિંચાઈ માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે મોટો ખુલાસો સામે આવ્યો છે। વિસનગરની ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર કંપની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા બનાવવામાં આવેલા કેનાલના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ કેનાલના બાંધકામમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆત બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। અધિકારીઓ સ્થળ પર પહોંચી કેનાલના બાંધકામના હથોડી વડે ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન સિમેન્ટ અને બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર શંકા ઊભી થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે છતાં કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલે વધુ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું। શું નામ તમારું? ચૌહાણ અર્જુનભાઈ મણિભાઈ, વાટવાડી રામદેવપુરા। શું ઘટના તમારું શું બનાવ? આ 14 માનવનું જે વાટવાડી રામદેવપુરાનું હોય તે કામ ઉકેલે એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું, એના અધિકારીઓને MLA રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરધાથી નડિયાદથી આવીને આ પોતે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। જે આ કેનાલ હતી હતા તોડી નાખે આ તોડી નાખવાનું ચાલુ કરી છે સાહેબ। અમે રજૂઆત કરવા પછી MLA અને અધિકારીઓને રજૂઆત કોન્ટ્રાક્ટરને બધા રજૂઆત કર્યા પછી આ કેનાલનું આ નવું નવીનીકરણ કરવામાં આવેલું। કેટલાના ખર્ચે આ કામ થયું? 2 કરોડના 76 લાખ। 2 કરોડ 76 લાખ 4 કિલોમીટરની કેનાલ 4 કિલોમીટરની રેન્જની અંદર બનાવેલી છે। કેટલો તમને ભ્રષ્ટાચાર થયું લાગે? ભ્રષ્ટાચાર આ કેનાલના અધિકારીઓના કર્મચારીઓના લીધે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। આ કેનાલ હતા તોડી નાખવામાં અત્યારે તોડી નાખવાને નવેસરથી કરવામાં આ સરકારે આયોજન કર્યું છે। અમારા રજૂઆત કર્યા પછી રજૂઆત પહેલા આ પ્રશ્ન નહોતો। તો અત્યારે કોણ કોણ અહીંયા આવ્યું? અહીંયા સરકારી અધિકારી ગાંધીનગરથી મોરધાથી અને નડિયાદથી અધિકારીઓનો કોન્ટ્રાક્ટર અને સાથે આવીને આ કામ જોઈને અને ફરી રજૂઆત કરી રજૂઆત કર્યા હોવા પછી આ અધિકારીઓ આવીને ફરી આ રિપેરિંગનું કામ માગણી કરીને અમારા ખેડૂતોને સારું કામ થાય એ માટે રજૂઆત અમે આ કરેલી આગળ છીએ।